તુલસી સાહેબ કરતો તો સારું જા મેડમ ને ફોન કરીને કે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરીને રાખે આરો મેડમ છે હે પગલા તારે જીભ ભાવે એમ કે પણ તું અહીંયાથી જા આરો મેડમ છેટાને હું ભોગો બોલું છું રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ તમે સીધા ઉભા કઈ દીધું ઓય હવે બારે બોર્ડ લગાવી દે શ્રી જેઠાલાલ નું દવાખાનું લગાવી દીધું હવે મુર્ગા ગોતી લા હું ક્યાંથી ગોતી લાવું હવે પગાર છે નો આપું છું બારે ઉભો રે શ્રી જેઠાલાલનું દવાખાનું એ ભગવાન તું કોને પૂછીને અંદર આવ્યો આને કીધું મેં તારે નથી દીધું તે તો કીધું મને મેં નથી દીધું સારું સો આવ્યો સાનો માનો અહીંયા ઉભો રે મારે ચેક કરવું પડશે અરે રે તમે તો મરી ગયા છો સાચું કહું ભાઈ માતાની સોગંદ તમે મરી ગયા છો ના તમે મરી ગયા છો ડોક્ટર સાહેબ ઝૂઠા બોલે છે મને છો એની કોલમાં ભરા કોલમાં ભૂલી ગયો તો હા હવે તમે જીવતા સારું બેસો તમારું નામ માનન તૈલે ના માનન તૈલે હે ભગવાન હે બગલા તોટલાનું મને કશું સમજાતું નથી એનું નામ શું આ નામ શૈલેષ અને પપ્પન તો માવા પાડી સારું બોલો તમને શું તકલીફ છે મને ઝાડા જાતી ઝાડાવાળી કેવા ના દૂધલી દેવા હે પગલા મેડમ ને ફોન કરીને કે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરે આવો મેડમ છોટાની તો અત્યારે કીધું રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ રાખજો હો મુકાજી મને દાળ ઢોકળી વાળો આવ્યો ને આખું દવાખાનું ને ગાડો હતો ડોક્ટર સાહેબે ના પાડી કઈ દીધું પગલા ઓવે પગલા દાળ ઢોકળી જેવા ઝાડા એટલે કેવા ઝાડા મને શું ખબર તને કમ્પાઉન્ડર છે દર્દીનો રોગ નથી ખબર તારો પગાર ઓછો કરવો પડશે બોલો તમને બીજી શું તકલીફ છે મને પેટમાં દુખાય સવારે શું ખાધું હતું સાહેબ ગામમાં જતો બપોરે સાંજે ઓજીતા વાડીઓ જતો અરે રે બધું મફતું જ ખાધું કે પેટમાં દુખે ને આવું દેવા હું દવા લખ્યાલું એ પગલા આ નંગને બારો ગઈ અને નામ હું તોટલો બોલતો થઈ ગયો મારા પૈસા લાવો કેટલા 1000 રૂપિયા ઓ તો ડાલે પટી ગયા એ હું શું કરું આવડું મોટું દવાખાનું કઈ કઈ કપાવડે 1000 રૂપિયા તો તે મારા ડાયા તો બનાવી તું સારું હો સારો લાવ 900 રૂપિયા એ પગલા નંગીને બારો ગઈ કોના ના આ તાતા તું બારે તું બોલે પ્રેગ્નેન્ટ હું ઓય તમે સીધા ઉભા હા અંદર બોલો શું તકલીફ આ મારા મોટા બેટનું કોલ કરો ઉભા રહો તમારે રોજ સવારે ઉઠીને 2 રોટલી ખાવાની ડોક્ટર સાહેબ એક વાત કહું બોલો આ રોટલી જમે પહેલા ખાવાની જમ્યા પછી સાચું રોટલીની વાત જાજો તમારે રોજ સવારે ઉઠીને કસરત કરવી પડશે કસરત તો હું કરું છું
કઈ કઈ કસરતો કરો છો? ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ. એવી કસરત કરો છો? ખૂબ સરસ. તે તમે કેટલો સમય કરો છો? જેમ જો કરી મારા ફોનમાં જાતી ના પડી એમ જો કરી રમ. હે ભગવાન, તમે તો સાવ પાગલ છો. તમે પાગલ કેવી રીતે બન્યા? ઓ ઘોડાનું પાગલ સમજ્યો. એક લગ્ન કરે એનું એક છોકરું થયું. બધા કાકો થયું. ભત્રીજી થઈ, હઈ થયા, છુઓ થયા, માઠી થઈ, માહો થયો. આ રીતના હું પાગલ છું. તમે તો સાવ પાગલ છો. સારું, હું દવા આપું તે લઈ લેજો. લાવ મારા પૈસા. કેટલા? 5000 રૂપિયા. આટલા બધા હોતા છે? આવડું મોટું દવાખાનું તઈ કમ્પાઉન્ડર હોય તો ખરા જ ને. સારું, 1000 ઓછા આપજો. લાવો 4000 રૂપિયા. પેટીએમ કરે. અમે કેશ લઈએ છીએ. પણ હું પેટીએમ જ કરે. અમે કેશ લઈએ છીએ. પણ હું પેટીએમ જ કરું. ડોક્ટરજી કમિશનની વાત કર. અમે કેશ લઈએ છીએ. પણ હું પેટીએમ જ કરું. અમે કેશ લઈએ છીએ. કીધું ને વગર હું પેટીએમ જ કરું. અમે કેશ લઈએ છીએ. કીધું ને વગર પેટીએમ જ કરું. એ પગલા ડંગનો ખીધો ચેક કર. તમે હા આયો. એ પગલા એના પાસે તો કશું નથી. આ તો આ લુક્કો છે. અને ઉપર જે બારો ગાડ અને તું આયો. પગલા આવું ચાલી તો આપણું દવાખાનું બંધ થઈ જશે. કોક આઈડિયા કર. મારી પાસે એક આઈડિયા છે તો તમને કહું. જલ્દી બોલ, જલ્દી. આપણે 1000 રૂપિયામાં દવા કરી આવવાની. દવા ના થાય તો 2000 રૂપિયા આવવાના. ના થાય તો 2000 તો મારા જ જશે ને. એ તો આપણે કોઈ જોખીમ નથી આઈડિયા મળ લેવાના. સારું, ચાલ લગાવી દે. સીધા ઉભા રહો. દવાલીઓ કશું નહીં કરવાનું, ખાલી ઊભું જ રહેવાનું. લગાવી તું. હવે તું બહાર ઊભો રહે. ₹1000 રૂપિયાની દવા કરી આવીશું. નહીં થાય તો 2000 રૂપિયા લઈશું. આવો બેસો. અચ્છા આવો. એવો સાજ. બોલો શું તકલીફ? સાહેબ મને જીવો સ્વાદ નથી આવતો. જીવે સ્વાદ નથી આવતો? સારું, ઊભા રહો. મને ચેક કરવા દો. મોઢું ખોલો. મોઢું ખોલો. હજી ખોલો. સારું પગલા 22 નંબરના કોનામાંથી દવા લાવીને મને મોઢામાં ત્રણ ટેપા વેડ. હારો હાથ ચૂકલી ના વેળા પાણી આવડે મોઢું. હજી ખોલો. હજી ખોલો. હજી ખોલો. તારા પગલા તું મોઢામાં આવી દો. ખૂબ સરસ. તમને જીભમાં સ્વાદ ખબર પડી ગઈ કે આ પેટ્રોલ છે. લાવ સ્કીમ મુજબ મારા 1000 રૂપિયા. આવો બેસો. બોલો શું તકલીફ? મને સાવ યાદશક્તિ કમજોર થઈ છે. યાદશક્તિ કમજોર છે? મને ચેક કરવું પડશે. બગલા નંબર 2 23 માં 4 ઉમેરતા કેટલા થાય? 27. હવે તમે બોલો 23 માં 4 ઉમેરતા કેટલા થાય? 39. અરે તમારી યાદશક્તિ ખૂબ જ ઓછી છે. સારું બગલા 22 નંબરના કોનામાંથી લાવીને દવા અને મોઢામાં 3 ટાપા વેડ. સાહેબ એક વાત કહું? બોલો. આ ગઈ વખતની 22 નંબરની જીભની દવા છે. એ ગઈ વખતમાં મોઢામાં 3 ટાપા પાડો એ પેટ્રોલ છે. 22 નંબરની ગઈ વખતની જીભની દવા છે. ખૂબ સરસ.